તો ફાઇનલી હે ને બધું કાતરી બાતરી લઈને આવી ગયા. અને એ હે ને અમારો ઓલો ડ્રાઈવર હે મિથુન, એનું પોર્યું વાંકું ચૂકું થાય જો. વેફર ને બધું ખાસ બધું. હવે શનિવાર છે. હેલો ગાઈસ, તો આજે ને દુકાનથી ને બ્લોક આપણે સ્ટાર્ટ કરી દીધો, કેમ કે આજે શનિવાર અને આજે બધાને વહેલું ઉઠવાનું હતું. અને કૃપાલબેન આજે સ્કૂલ ગયા નહીં, રજા કરી નાખી. અને આ ભાઈને આજે છે નહીં, કાલે પેપર 16 તારીખે પેપર હે. તો ચાલો ત્યારે શનિવાર હતો તો આજે રૂપે વેફર લાયા આપણે તેવડો તો ખાઈને પછી જવાનું છે દાદાના દર્શન કરવા, હનુમાન દાદાના. શનિવાર છે એટલે આજે મેડમ આવે એટલે જઈએ દાદાના દર્શન કરવા. અને તમને પણ કરાવ્યું. ક્યાં એટલે લઈ લે નારિયેલ નવું એક સારું જોઈને લઈ લે. હાલો ગાઈસ, તો લાંબેલ મંદિર હનુમાન દાદાના દર્શન કરવા. અને મંદિર અંદર બને બહુ મોટું, તમને બતાવી. મંદિરનું કામ જો તો ચાલુ જ છે, હજી જોઈ શકો છો. ફાઇનલી દર્શન થઈ ગયા અને મસ્ત મજાનું મંદિર બને છે, મોટું ખાસું. તો આમ જવાનું, ચાલો ત્યાં. ફાઇનલી મસ્ત મજાના દર્શન કરી અને વેફર લેવડાવી મેડમે. એના માટે મારે 5 કિલોમીટર હાઈવે ઉપર આવવું પડ્યું, જોઈ શકો. હવે આપણે જ્યારે દાદાના દર્શન કરી નીકળ્યા હતા એ જગ્યા પાછી એટલે મંદિર આવી ગયું છે. ઉમાંથી 5-7 કિલોમીટર અમે દૂર ગયા હતા વેફર લેવા. અમારે ફેમિલી નાનું એટલે એને ઘરે બનાવતા નહીં એટલે તૈયાર લેવા નીકળ્યા હતા. ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. તો ફાઇનલી હે ને બધું કાતરી બાતરી લઈને આવી ગયા. અને એ હે ને અમારો ઓલો ડ્રાઈવર હે મિથુન, એનું પોર્યું વાંકું ચૂકું થાય જો. ફાઇનલ દુકાન બંધ કરીને ઘરે. અને જોઈ શકો છો કેટલું લેવરાય વેફર ને બધું ખાસ બધું. હવે શનિવાર છે તો બનાવશે, કેમ કે શાક રોટલી બનવાનું નહીં એટલે ફરાર બનાવી નાખો ફટાફટ. મોરિયો શું મેં કટિંગ કરી, ચાટ બાટ મસાલો, દવાઓ મેં અને બટાકા સમારી દીધા છે એટલે મોરિયો ફટાફટ બની જાય, કેમ કે ભૂખ લાગી હતી. મારા પહેલાં તો આ લોકોએ જો તો તરબૂચ થોડુંક રાખ્યું અમારા માટે. હું આ લોકોને બટાકા કટિંગ કરી દઉં ને તો ફટાફટ આ લોકો એને મોરિયો બનાવવાનું ચાલુ કરે. જો તો મોરિયોમાં આટલું બધું તેલ આવેલું હે. એટલે પેલા વેફર તરાશે. આજે લાયા છીએ ટેસ્ટ કરવા બધી અલગ અલગ. તો એ વેફર તર દે એટલે એ થોડુંક બાઇટ એટલે કે ધીમે ધીમે ચાખવાનું ચાલુ કરીએ એટલે ફટાફટ પછી ખાઈને કરીએ આરામ. ફાઇનલી હે ને જમવામાં થઈ ગયું છે તૈયાર. મોરિયો વેફર આજે જે લાવ્યા હતા અમે, મસ્ત મજાની એકદમ સોફ્ટ વેફર છે. નહીં છે જો આ લોકો દહીં નાખી જો ખાવાનું થઈ ગયું છે તૈયાર. તમે જોઈ શકો છો, આમ પિક્ચર જોતા હતા ને એ ટાઈપનું જો. અમારે એવી રીતે ખાવા મળી જાય. જો બધા
જમી લીધું હતું અને આરામ કરી લીધો અને હવે આ લોકો ઉઠી ગયા છે. તો હવે જો આ ટીવી લઈને બેસી ગઈ છે ને ઓલી મોબાઈલ ને આપણે એને ઓલા માટલા નવા લાવ્યા એમાં થોડું પાણી પાણી નાખી અને તૈયાર કરવાનું છે અને જવું છે બજારમાં. તો આને ઉઠાડજે તો મારે જવું છે ઓલું નેટ લેવા ગંજમાં, એટલે કેમ કે પાણીનો પરબ બનાવવાનો છે તો એના માટે બ્લોગ તમને બતાવશું. તો ચલો ત્યારે મળીએ ફેર નેક્સ્ટ ટાઈમમાં. જય માતાજી.